હેલો ફ્રેન્ડ્સ, તારાસ ક્રાફ્ટ એન્ડ કલર્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરશું કુંડા ઉપર ડ્રોઈંગ. એ માટે લીધું છે આપણું હોમમેડ કુંડું. એ કુંડા ઉપર કરી લીધું છે આપણે મધમાખીનું ડ્રોઈંગ. ત્યારબાદ લઈશું આપણે વ્હાઇટ કલરને આપણે મધમાખીની પાંખોમાં આ રીતે ફિલઅપ કરી દઈશું. આપણે જોશું કે કલર છે એ એકદમ પરફેક્ટલી આપણે ફિલ કરશું અને એને મધમાખીની બધી બાજુ પાંખોમાં સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે મધમાખીની પાંખો અત્યારે ફિલ કરી દીધી. ત્યારબાદ નીચેના ભાગમાં આપણે યલો કલરથી ફિલ કરશું. હવે આપણે લઈશું બ્લેક કલર વડે આપણે આઉટલાઇન ડ્રો કરશું મધમાખીની. તમે જોઈ રહ્યા છો કે હવે આપણી મધમાખી થોડી પરફેક્ટ લાગવા માંડી છે. તેની પાંખોમાં આ રીતે આપણે બ્લેક કલરથી આઉટલાઇન આપશું, જે આપણે બંને મધમાખીમાં કરશું અને એ સાથે આપણે એના ફેસમાં બી આવી રીતે બ્લેક કલર કરશું. તેની ઉપર આપણે જોઈતા પ્રમાણે જરૂર જણાવીને બીજે બ્લેક કલર કરતા જશું. હવે જોઈએ આપણે બીજી મધમાખીમાં પણ બ્લેક કલર વડે આવી રીતે ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ નીચે બ્લેક કલરથી થોડું ટપકું કરવાનું છે. હવે જુઓ, તમે નીચે જ્યાં યલો કલર કર્યો છે એની ઉપર આપણે બ્લેક કલરથી સ્ટ્રેપ્સ કરવાના છે. આ સ્ટેપ્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે મધમાખી એકદમ પરફેક્ટ લાગી રહી છે. ડ્રોઈંગ રેડી છે. એ માટે વધારે આપણે મધમાખી તો એકલી હોય નહીં, એ માટે આપણે થોડું ગુલાબનું પેઇન્ટ પણ આજુબાજુ કર્યું છે. તમે એ પણ કરી શકો છો અથવા બીજા ફૂલડા પણ દોરી શકો છો. વધુ વિડીયોઝ જોવા માટે લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો.